નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. બહુતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ યાહરામી. જોઈએ છીએ આજે આપણે સંસ્કૃતના પ્રશ્નો. આર્ટ્સ માટે સંસ્કૃતના પ્રશ્ન આવે છે, સાયન્સમાં સંસ્કૃતના પ્રશ્ન આવતા નથી, તો સાયન્સ વાળાને જરૂર નથી, પણ આર્ટ્સમાં આવે છે. 2 માર્કના પ્રશ્ન હોય છે. તો પહેલા આપણે પદ્ય જોશું ને પછી આપણે ગદ્ય જોશું. પહેલા 1 થી 10 પાઠનો એક વિડીયો જોઈ નાખીએ, 11 થી 20 પાઠનો બીજો એક વિડીયો આપણે જોવાના છીએ. ઓકે, તો આ વિડીયો તમે જોશો તો તમારા સંસ્કૃત પ્રશ્નને પાકા કરવા સાવ ઇઝી બની જશે, એની ગેરંટી મારી છે. તો એક વખત આ વિડીયો જોવાનો, લાઈક કરવાનો, શેર કરવાનો અને મિત્રોને સબસ્ક્રાઇબ કરીને પછી એને મોકલવાનો, ભાઈબંધ તું સબસ્ક્રાઇબ કર. ઓકે, જોઈએ છીએ આજનું આપણે લેક્ચર, જેમાં તમારી સામેનો પહેલો જ પ્રશ્ન આવશે. ચેપ્ટર નંબર 1 નથી પણ 2. ચેપ્ટર નંબર 1 માં સંસ્કૃત પ્રશ્ન આપેલા નથી, તો 2 માં આપણે ડાયરેક્ટ જઈએ છીએ, જેમાં પહેલા જ પ્રશ્ન છે કે કે ત્રયઃ નામધારકાઃ સંતિ. કોણ 3 માત્ર નામને ધારણ કરે છે? તો તમને ખબર છે, કાષ્ઠમયો હસ્તિ, કાષ્ઠમયઃ હસ્તિ, હસ્તિ એટલે થાય હાથી, બરોબર, લાકડાથી બનેલો હાથી. ચર્મમયો મૃગઃ, ચર્મમયો મૃગ એટલે કે ચામડાથી મઢેલું હરણ. અને ત્રીજું શું હતું? અનધિયાન વિપ્રહ, અનધિયાન વિપ્રહ, જે વેદ વેદાંગ ન ભણેલો હોય તેવો વિદ્વાન. આ 3 માત્ર ને માત્ર નામને ધારણ કરે છે. કાષ્ઠમયો હસ્તિ, ચર્મમયો મૃગ, અનધિયાન વિપ્રહ. આ 3 શું કરે છે? નામને ધારણ કરે છે. મહત ભેષજમ કિમ અસ્તિ, મોટી ઔષધિ શું છે? તો કે તપસા સંયુક્તમ વિદ્યા, તપસા સંયુક્તમ વિદ્યા. જ્યારે તપ અને વિદ્યા બંને મળી જાય ને તો એ ભાઈ મોટું ઔષધ બની જાય. સમજાય છે ને? મહત ભેષજમ તપસા સંયુક્તમ વિદ્યા અસ્તિ. કિમની જગ્યાએ વિદ્યા, આ વચનો જવાબ મૂકી દેવાનો. આવું આવડે? હા સાહેબ. દુઃખ ભાગી કહ અસ્તિ. ચાલો, દુઃખનો ભાગીદાર કોણ બને છે? દુરાચારી પુરુષ અથવા તો દુરાચારઃ પુરુષ. દુરાચારઃ પુરુષ. જે દુરાચારી પુરુષ છે ને ભાઈ, એ દુઃખ ભાગી બને છે, સતત દુઃખ મેળવે છે. આચારાત કિમ કિમ લભતે. ચાલો, આચાર, આઠડું ખાવાથી શું મળે છે? આઠડું નહીં, પણ આ આચાર એટલે થાય સદાચાર, જેનાથી 3 વસ્તુ મળે છે. એકને કહેવાય છે આચારાત લભતે આયુઃ. આયુઃ એટલે આયુષ્ય. આચારાત ઈપ્સિતા પ્રજા, ઈપ્સિતા પ્રજા. પ્રજા, હા, પ્રજા એટલે થઈ પ્રજા, જેને આપણે કઈ છોકરાઓ સંતાન, બરોબર. ગઈઢાવ કહેતા ને પ્રજા, કોઈ બાપનું ન માની પ્રજા એટલે કે પ્રજા, ઈચ્છેલા સંતાનો. અને આચારાત ધનમ અક્ષયમ એટલે કે અક્ષય ધન કહી શકો, ધનમ અક્ષયમ કહી શકો. આ 3 વસ્તુ મળે છોકરાઓ. આચારાત આયુઃ ઈપ્સિતા પ્રજા અને અક્ષયમ ધનમ લભતે. ડન. આચાર ખાવાથી, આથણું ખાવાથી નહીં, પણ આચાર એટલે કે સદાચારથી, ગુડ બિહેવિયરથી, સારા તમારા વર્તનથી આ 3 વસ્તુ મળે છે. સર્વમ પરવસમ કિમ? તો કે સર્વમ પરવસમ દુઃખમ. જે બીજાને વશ છે ભાઈ એ દુઃખ છે, અને પોતાની વશ છે એ સુખ છે. પ્રકૃતિતઃ સ્વચ્છ કિમ અસ્તિ. ચાલો, પ્રાકૃતિક રીતે સ્વચ્છ શું છે? જલ છે. શું છે? જલ. પ્રકૃતિતઃ સ્વચ્છમ જલમ અસ્તિ. જલ છે. માર્ગાત ન ચલેત ઇતિ કસ્ય વ્રતમ. ચાલો, પોતાના માર્ગથી વિચલિત ન થવું, આવું કોનો નિયમ હતો? ક્ષિતેઃ. ક્ષિતેઃ એટલે કે પૃથ્વીનો. કોનો વ્રત, કોનો નિયમ હતો? પૃથ્વીનો. એના પછી કહ પુષ્પેભ્યઃ સારમ આદધાતિ. ચાલો, કોણ ફૂલડામાંથી રસને ગ્રહણ કરે છે? તો તમને ખબર છે ભ્રમરઃ. અને આ ભ્રમરને ષટપદ પણ કહેવાય, કેમ કે 6 ટાટિયા હોય એટલા માટે. ષટપદ લખો ચાલે, ભ્રમર લખો તોય ચાલે. એના પછી જનઃ કેન વિમોહિતઃ ભવતિ. ચલો, માણસ છે એ કેનાથી મોહિત થાય છે? જવાબ થોડોક મોટો હશે. અતિ પ્રમાથિન્યા. અતિ પ્રમાથિન્યા એટલે ખૂબ શક્તિશાળી. જીહ્વયા એટલે કે જીભડો, જીભ. રસેન એટલે કે રસથી. અતિ શક્તિશાળી જીભના રસથી માણસ મોહિત થાય છે અને એ મૃત્યુ પામે છે, જેમ માછલી કાંટા વડે મૃત્યુ પામે છે. એવો શ્લોક આપણે ભણ્યા છીએ. કહ સરિદ્ભિઃ ઇવ ન ઉત્સર્પતિ ન શુષ્યતિ. કોણ? આ સરિદ્ભિઃ એટલે કે સરિતા. સરિતા એટલે થઈ નદી. કોણ આ નદીઓની જેમ ઉછળતો કે સુકાતો નથી? સાગર. કોણ? સાગર. દરિયો છે ને એ ક્યારેય ઉછળતો કે સુકાતો નથી. આગળના પ્રશ્ન તરફ જઈએ છીએ. કીદૃશાહ મૂઢધિયઃ પરાભવમ રજંતી. કેવા મૂર્ખ માણસો પરાજય પામે? તો કે જે એટલે કે જે માયાવીસુ એટલે કે કપટી સામે માયિનઃ ન ભવંતી. માયિનઃ ન ભવંતી
તે મૂઢધિયઃ પરાભવમ વ્રજંતી, તે મૂર્ખાઓ પરાજય પામે છે. કીદૃશાઃ જનાઃ, તો કે એ માયાવીસુ માયિનઃ ન ભવંતી, જે કપટી સામે કપટી નથી થતા એવા માણસો. નેક્સ્ટ, દેહિનઃ કીદૃશસ્ય જનસ્ય વશ્યાઃ ભવંતી. દેહી એટલે કે શરીરધારી પ્રાણીઓ કેને વશમાં રહે છે, તો કે અમર્ષ શૂન્ય નહીં પણ અવંધ્યકોપસ્ય, અવંધ્યકોપસ્ય નિહંતુરાપદા, નિહંતુઃ આપદામ. મતલબ કે જે માણસનો ક્રોધ કરવો નિષ્ફળ નથી જતો અને જે બધી આપત્તિઓનો નાશ કરનારા છે એવા જનસ્ય દેહિનઃ વશ્યાઃ ભવંતી, દેહીઓ એટલે કે શરીરધારીઓ વશમાં રહે છે. મેન જવાબ એટલો છે, વંધ્યકોપસ્ય કીદૃશસ્ય દેહિનઃ અવંધ્યકોપસ્ય નિહંતુ આપદામ જનસ્ય વશ્યાઃ ભવંતી. ઓકે, એના પછી ચિત્તવૃત્તય ખલુ કીદૃશ્ય ભવંતી. આ ચિત્તવૃત્તિઓ, મનોવૃત્તિઓ ખરેખર કેવી હોય છે? વિચિત્ર હોય છે. કેવી હોય છે? વિચિત્ર હોય છે. ચિત્તવૃત્તય ખલુ વિચિત્ર રૂપાઃ, ખરેખર વિચિત્ર હોય છે ભાઈ મનોવૃત્તિઓ. શત્રુન અવધૂય કે સિદ્ધિમ વ્રજંતી, શત્રુઓને ઇગ્નોર કરી, અવગણી અને કોણ સિદ્ધિ મેળવે છે, તો કે નિસ્પૃહા મુનયઃ. નિસ્પૃહા એટલે કે ઈચ્છા વગરના, અને મુનયઃ એટલે કે મુનિ લોકો. બરોબર, મુનયઃ, નિસ્પૃહ મુનિ હોય ને એ શત્રુઓને ઇગ્નોર કરીને શાંતિ સિદ્ધિ મેળવે. સુખાનામ ઉત્તમમ કિમ સ્યાત. ચાલો, સુખમાં ઉત્તમ શું છે? સુખાનામ તુષ્ટિ ઉત્તમા, સુખમાં સંતોષ છે એ ઉત્તમ છે. એના પછી દાક્ષ્યમ કેસામ ઉત્તમમ, દક્ષતા કુશળતા કોનામાં ઉત્તમ છે, તો કે દાક્ષ્યમ ધન્યાનામ ઉત્તમમ, ધન્યાનામ એટલે કે ભાગ્યશાળીઓમાં, ધન્યાનામ ઉત્તમમ દાક્ષ્યમ. બરોબર. એના પછી આતુરસ્ય કિમ, આતુરસ્ય કહ મિત્રમ. ચાલો, આતુર એટલે કે બીમારનો મિત્ર કોણ છે? ભીષક. બરોબર, ડોક્ટરનો બીમારનો મિત્ર કોણ છે? ભીષક એટલે કે વૈદ્ય. એના પછી કહ ગતિમ લભતે. ચાલો, ગતિ કોણ મેળવે છે? તો કે ધર્મરત, જે ધર્મમાં રત હોય એ માણસ ગતિ મેળવે છે. જો આ લીટા કરો ને એનો મતલબ એમ થાય છે કે આ જવાબ એની જગ્યાએ મૂકી દો એટલે તમારું ગોઠવાઈ જાય. તમારું નહીં પણ પ્રશ્નનું ગોઠવાઈ જાય. સમજાણું? બહુ મિત્ર કરહ કિમ લભતે. ચાલો, ઘણા બધા મિત્રવાળો શું મેળવે છે? સુખમ લભતે અથવા તો સુખમ વસતે. આપણે સુખમ કરી નાખવાનું કિમની જગ્યાએ, સુખમ લભતે. ડન. આગળ વધતે હે નેક્સ્ટ. કુંભકર્ણ કિમ પ્રાપ્તુમ અયતત. કુંભકર્ણ શું મેળવવાની ઈચ્છા રાખતો હતો? કિમની જગ્યાએ મૂકી દેવાનું ઇન્દ્રાસનમ. શું મેળવવું હતું ભાઈ ને? ઇન્દ્રાસન. કુંભકર્ણેન ઇન્દ્રાસનસ્ય સ્થાને કિમ યાચિતમ. મેળવવું હતું ઇન્દ્રાસન, માગી લીધું હું નિદ્રાસન. તો કિમની જગ્યાએ અહીંયા શું લખશું? આ કિમની જગ્યાએ આપણે શું લખશું? તો કે નિદ્રાસનમ. ઇન્દ્રાસન જોતો તો નિદ્રાસન માગી લીધું ઘોઘાઈ. સમજાણું? બીજામાં જવાબ છે નિદ્રાસનમ. કા દેવી વરદા સુખદા પ્રોક્તા. કયા દેવી વરદાન દેનારા સુખ દેનારા છે? તો કે જગદીશ્વરી દેવી સરસ્વતી. જગદીશ્વરી સરસ્વતી દેવી. ઓકે, કાની જગ્યાએ એટલું લખી રાખો, અથવા તો તમે લખી રાખો શારદા દેવી તોય ચાલે, પણ પછી જો અડધો બાદ કાપી નાખે મારા ઉપર નહીં, થોડુંક રાખવાનું, વાંધો નહીં. કવિ કીદૃશમ યશ યાચતે. કવિએ કેવો યશ માંગ્યો હતો ભાઈ? તો કે ધવલમ વિમલમ. ધવલ એટલે કે સારો અને વિમલ એટલે કે નિર્મલ, મળ વગરનો. વિમલ, વિમલ બોલો જુબા કેશરી. એ વિમલ નહીં, વિમલનો અર્થ થાય છે જેમાં કાંઈ પણ મલ નથી, તે મતલબ કે જેમાં કાંઈ પણ ખામી નથી ને એને વિમલ કહેવાય. ધવલમ વિમલમ યશઃ યાચતે. ભવ ઇત્યસ્ય કિમ અર્થદ્વયમ પ્રોક્તમ. આ ભાઈ ભવના બે અર્થ કયા કયા કહ્યા છે? ભવનો એક અર્થ થાય છે શિવ અને ભવનો એક અર્થ થાય છે સંસાર. આ બે અર્થ કહ્યા છે. બરોબર, શિવ સંસાર. નવ કુત્ર ન ગચ્છતી. નવ એટલે હોડી, ક્યાં નથી જાતી? સ્થળે નથી જાતી. સ્થળ એટલે સ્થળ, જમીન ઉપર કોઈ દી હોડી ન ચાલે, પાણી ઉપર કોઈ દી ગાડું ન ચાલે. આવો શ્લોક ભણ્યા છીએ. વચઃ કુત્ર પ્રયોક્તવ્યમ. વાણીને ક્યાં ઉપયોગમાં લાવી? તો કે યત્ર વચસ્તત્ર પ્રયોક્તવ્યમ યત્ર ઉક્તમ ફલમ લભતે. જ્યાં બોલવાથી ફળ મળે ત્યાં તમારી વાણીને ઉપયોગમાં લાવવી. કિમ ત્રયમ સ્વયં પ્રસરતી. ચાલો, કઈ ત્રણ વસ્તુ છે જે પોતાની રીતે જ પ્રસરી જાય છે? એક છે એક, બે છે બે, ત્રણ છે ત્રણ. પણ કઈ ત્રણ? તો કે પહેલી છે વાર્તા કૌતુકવતી. કેવી વાર્તા? કૌતુકવતી વાર્તા.
કુતૂહલ જન્માવે ને એવી વાત. તમને ખબર છે એક વખત જો હમણાં જે કઈ મસ્ત મજાની ઘટના બની, તમને ખબર હશે છે કે નહીં? કેમ તરત કાન ખેંચાઈ ગયા કે નહીં? તો આ કુતૂહલ જન્મ શું છે, એવું શું છે? તો એને કહેવાય કુતૂહલ જન્માવી વાત. પછી બીજી વિમલા વિદ્યા, એટલે કે સારી વિદ્યા, વિમલાભાઈની વિદ્યા. નેક્સ્ટ પરિમલશ્ચ કુરંગનાભે, કુરંગનાભે પરિમલઃ, કુરંગનાભે પરિમલઃ. આ ત્રણ વસ્તુ છે ને એ પોતાની રીતે ફેલાઈ જાય છે છોકરાઓ, આ ફેલાવી પડે નહીં. ચંદ્રચૂડ નામક, ચાલો ભગવત શિવ. ચંદ્રચૂડ કોનું નામ છે? ભગવાન શિવસ્ય, એટલે કે શિવ ભગવાનનું નામ છે ચંદ્રચૂડ. ચંદ્ર એટલે કે ચંદ્રચૂડ એટલે કે જટા, જેની જટામાં ચંદ્ર છે તે કોણ? મહાદેવ પોતે. કહ બલવાન, બળવાન કોણ છે ભાઈ? તો કે તેજો યસ્ય વિરાજતે, તેજ યસ્ય વિરાજતે, જેનામાં તેજ છે ને ભાઈબંધ, સ બલવાન, તે બળવાન છે. ઓકે, નેક્સ્ટ વધીએ છીએ આગળ. ભગવતઃ કિમ રૂપમ જ્ઞેયમ, ચાલો ભગવાનના રૂપ શું કેવું કહ્યું છે? તો કે લોકાનામ હિતકારી. કેવું ભાઈ? તો કે લોકાનામ હિતકારી, લોકોનું હિત કરનારા જે રૂપ છે ને એ ભગવાનનું કહ્યું છે. ધાન્યમ કે યચ્છંતિ, ધાન્ય અનાજ કોણ આપે છે? યચ્છંતિ એટલે કે આપવું. કોણ ધાન્ય આપે છે ભાઈ? તો કે ધાન્ય આપે છે ભાઈ કૃષકાહા, જેને આપણે કહીએ છીએ ખેડૂતો. આ ખેડૂતો છે ને ધાન્ય આપે છોકરાઓ. વસ્ત્રાણી કીદૃશાણી ભવંતી, ભાઈ વસ્ત્ર કેવા હોય છે? તો કે શીત તાપ નિવારકાની, શીત અને તાપ નિવારકાની, એટલે કે ઠંડી અને ગરમીથી બચાવનારા વસ્ત્રો હોય છે. નિર્માતારા સ્વયં કુત્ર વસંતી, નિર્માતારા સ્વયં કુટીરે વસંતી, ભાઈ કુટીર એટલે થઈ ઝૂંપડી, નિર્માણ કરનારા હોય ને એ પોતે ઝૂંપડીમાં વસતા હોય. ઓકે, હા. તો શિક્ષકા કિમ કુર્વંતી, ભાઈ આ શિક્ષક હોય છે એ શું કરે છે? તો કે સમાજમ શિક્ષયંતી, પણ જવાબ થોડોક મોટો લખી શકાય કે વિદ્યાદાને રક્તાહા શિક્ષકાહા. કેવા શિક્ષકાહા? તો કે વિદ્યાદાને રક્તાહા કોણ? તો કે શિક્ષકાહા. પછી આ કિમ કુર્વંતીની જગ્યાએ શું લખવાનું? તો કે સમાજમ શિક્ષયંતી, સમાજને શિક્ષિત બનાવે છે. સમાજમ શિક્ષયંતી. સમજાઈ ગયું બાળકો? સૈનિકાનામ કિમ કિમ રાષ્ટ્ર રક્ષાએ ભવતી, સૈનિકોનું શું કઈ કઈ વસ્તુઓ રાષ્ટ્રની રક્ષા માટે હોય છે? તો કે પ્રાણાહા એટલે કે પ્રાણ, જ્ઞાનમ એટલે કે જ્ઞાન, અને બલમ એટલે કે બળ. ત્રણ વસ્તુ છે ને. સૈનિકાનામ પ્રાણાહા જ્ઞાનમ તથા બલમ રાષ્ટ્ર રક્ષાએ ભવતી, એમાં વચ્ચે તથા લખી નાખવાનું. વારી કદા પેયમ, ચાલો વારી આવે ત્યારે પેયમ, બરોબર. વારી એટલે થઈ પાણી. પાણી કબ પીવું જોઈએ? તો કે નિશાંતે, નિશા એટલે રાત અને નિશાંત એટલે દિવસ. તો નિશાંતે એટલે કે દિવસે, સવારે ઉઠીને પાણી પીવું જોઈએ. ભોજનાંતે કિમ પેયમ, ભોજનના અંતે શું પીવું જોઈએ? તક્રમ પીવું જોઈએ. સાહેબ તક્રમ એટલે છાશ, છાશ પીવી જોઈએ, બટર મિલ્કમ પીવું જોઈએ. કીદૃક ભોજનમ બલવર્ધકમ, કેવું ભોજન બલ વધારનારું છે? તો કે દ્વિભુક્તમ બલવર્ધનમ, દ્વિભુક્તમ. બે વાર જમવામાં આવ્યું હોય ને ભોજન, બે વાર દિવસમાં ભોજન કર્યું તો એ બળ વધારનારું છે. ચતુર્ભુક્તમ ભોજનમ કીદૃશમ, ચાર વખત કરવામાં આવેલું ભોજન કેવું હોય છે? મારકમ એટલે કે મૃત્યુદાયક હોય છે ભાઈ, મારકમ. નેક્સ્ટ કે આત્મનઃ ચિકિત્સકાઃ ભવન્તિ, કોણ પોતે જ પોતાના ડોક્ટર હોય છે? તો કે આનો જવાબ આવો કંઈક છે. હિતાહારા એટલે કે હિતકારી જમનારા, હિતાહારા. પછી આવે છે મિતાહારા, અને ત્રીજું આવે છે અલ્પાહારા. મતલબ કે જે હિતકારી જમે, માપમાં જમે ને ઓછું જમે, તાદૃશાહ જનાહ આત્મનઃ ચિકિત્સકાઃ ભવન્તિ, બરોબર. તેવા માણસો પોતે જ પોતાના ડોક્ટર હોય છે. હિતાહારા મિતાહારા અલ્પાહારા સે એ જના નોતાન વૈદ્યા ચિકિત્સંતિ આત્મનસ્તે ચિકિત્સકા. આવા માણસોની ડોક્ટર ચિકિત્સા ન કરે, કેમ કે પોતે જ પોતાનો ડોક્ટર હોય. કહ ચિકિત્સામ કર્તુમ અર્હતિ, ચાલો ચિકિત્સા કોણ કરી શકે? ડોક્ટર એટલે કે ભિષક, ભિષક ચિકિત્સામ કર્તુમ અર્હતિ. નેક્સ્ટ વ્યાધયઃ કમ ન ઉપસર્પંતિ, રોગ કોની પાસે નથી જતા? બે ક્વોલિટી વાળા હોય, એક ક્વોલિટી આ બાજુ લખી, એક ઓલી બાજુ લખી. આ બાજુ લખું છું વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ય, વ્યાયામ સ્વિન્ન ગાત્રસ્ય, ગાત્ર એટલે થાય અંગ,
વ્યાયામ એટલે કે વ્યાયામને, સ્વિન્ન એટલે થાકી ગયા. જેના અંગો વ્યાયામ કરી કરીને થાકી ગયા હોય, મતલબ કે જે વ્યાયામ કરતા હોય તે. અને પદભ્યામ ઉદ્વર્તિતસ્ય ચ, પદભ્યામ ઉદ્વર્તિતસ્ય મતલબ કે જે પોતાના પગ પર ચાલવાનો છે તે. સાહેબ બધા પગ ઉપર જ ચાલે, પણ જે પોતાના પગ પર ચાલે એટલે કે વોકિંગ કરે છે, જે ડેઈલી વોકિંગ કરે છે, જે વ્યાયામ કરે છે, એ માણસની પાસે રોગો જતા નથી. તસ્ય પાર્શ્વે વ્યાધયઃ ન ઉપસર્પંતિ, તેની પાસે આ રોગ જતા નથી. આગળ વધારો છે. કસ્ય સમીપે બહુની શીર્ષાણી સંતિ, કોની પાસે ઘણા બધા માથા છે? રાવણ પાસે? ના રે ના, આમાં જવાબ આવે નાગસ્ય સમીપે. નાગ ફૂફુ દાદા પાસે ઘણા બધા શીર છે. એમ ઓલો શ્લોક હતો ને, યતિ તે નાગ શીર્ષાણી તતિ તે નાગ વેદના ન સંતિ નાગ શીર્ષાણી ન સંતિ નાગ વેદના. હે નાગ, તારા શીર જેટલા વધુ એટલી તારી પીડા વધુ, જેટલા શીર ઓછા એટલી પીડા ઓછી. માણસોને સુખ સુવિધા વધુ એટલી પીડા વધુ, સુખ સુવિધા ઓછી એટલી પીડા ઓછી. સમજાય છે? તો કેની પાસે ઘણા બધા નાગ હતા, ઘણા બધા શીર હતા? નાગની પાસે. પ્રતિયાચકમ કિમ ભવતી, દરેક માગવાળા પાસે શું નથી હોતું? સુરતરુ એટલે કે કલ્પવૃક્ષ. ઓકે. અધ્વનિ કિમ, રસ્તે રસ્તે શું હોય છે? રસ્તે રસ્તે વૃક્ષો હોય છે. તરવહ એટલે કે વૃક્ષો. તરુ એટલે વૃક્ષ ને એનું બહુવચન તરવહ. શૈત્યમ કસ્ય સહજ ગુણ ભવતી, શીતળતા કોનો સાહજિક ગુણ છે ભાઈ? તો કે જલસ્ય. કેનો ગુણ છે? જલસ્ય. અથવા તો તમારી બુક પ્રમાણે પયસહ લખી શકો ભાઈ. પયસહ એટલે પાણીનો, બરોબર? પાણીનો, જલનો ગુણ છે સહજ. કસ્ય જન્મ નિરર્થકમ ગતમ, કેનો જન્મ નિરર્થક ગયો? તો કે નલિન્યાહા. નલિની એટલે કમળ થાય. નલિનીનો જન્મ નિરર્થક ગયો. લાંગુલ ચાલનમ કહ કરોતી, પૂંછડી પટપટાવીને કોણ ચાલે છે? સ્વા. પિંડદસ્ય સમીપે લાંગુલ ચાલનમ કરોતી, એટલે કે કૂતરો પોતાને પિંડ દેનારા તરફ, ભોજન દેનારા તરફ પૂંછડી પટપટાવીને ચાલે છે. તો આઈ થિંક આ પ્રશ્નો તમને સમજાઈ ગયા છે. જો સમજાણા હોય તો જલ્દીથી લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો અને ભાઈબંધોને સેન્ડી દો. મળते हैं नेक्स्ट एपिसोड में. थैंक यू. जय हिंद, जय भारत.